વિદાય લેતો સૂરજ અને સૂરજ નિહાળતા પટેલ પરિવારના મારા વાલા સભ્યો, એક સુંદર મજાની સાંજ અને એ સાંજનો સમય પક્ષીઓના કલરવ અને પ્રકૃતિના સાનિધ્યે ખૂબ જ સરસ મજાના આનંદદાયક પળોને માણતા આ ક્ષણ એક વિલક્ષણ ક્ષણ કહી શકાય એવો સમય છે. એક તરફ ચંદ્રમા પોતાનું તેજ લઈને પધારી રહ્યા છે, તો બીજી તરફ સૂરજ દાદા જુઓ ને નાહવા જઈ રહ્યા છે. દેખાય છે આ રહ્યા સૂરજ દાદા. સૂરજ દાદા આજની મધુર યાદોને સાંજમાં સમાવીને આજના દિવસથી વિદાય લે છે અને આજની યાદોને સરસ મજાના સ્મૃતિપટમાં સમાવતા મારા વાલા પરિજનો, એક સરસ મજાની પ્રકૃતિની ખોળે સમાયેલી આ જગ્યા છે. અહીં બેઠા હોઈએ અને આવો સૂરજ દાદાનો ભવ્ય વિદાયનો નજારો જોતા હોઈએ તો બસ જોતા રહીએ અને જોતા રહીએ. ત્યાંથી ખસવાની જરાય ઈચ્છા ન થાય. ચાહે મોટા હોય કે નાનેરા હોય, પરંતુ આવી સુંદર મજાની ક્ષણને માણવાનું ચૂકતા નથી. અમારા લાડકવાયા સૂરજ દાદાની આ ભવ્ય વિદાયને ખૂબ જ આતુરતાથી જોઈ રહ્યા છે. ક્યાંક કેમેરામાં કંડારે છે તો ક્યાંક નજરોમાં સમાવે છે. કોને? સૂરજ દાદાની આ ભવ્ય વિદાયને. પ્રકૃતિનું એક એવું નજરાણું છે આ કે બસ તમે રોજ જુઓ ને તો રોજ નવું લાગે. અને ત્યાં આવા ઘટાદાર વૃક્ષોની વચ્ચે સરસ મજાના નાના એવા સરસ મજાના પર્ણ સાથેના ફૂલ છોડ આપણું ધ્યાન અવશ્ય ખેંચે છે. ત્યાં તો જાણે કોઈ એકલવાયુ પક્ષી પોતે પોતાની સંગીનીઓ સાથીઓ સાથે વિખૂટું પડ્યું હોય અને એકલું બેઠું હોય એવું મારું નાનેરું પક્ષી અહીં બેઠું છે. એ પણ જોઈ રહી છે સૂરજની વિદાય છે અને એ છે શ્લેષા પટેલ. કેવો નજારો છે મિત્રો! આવું છે આ જગ્યાએ તો કોમેન્ટમાં મને કહો, તો આવીએ આપણે સૂરજ દાદાની આ ભવ્ય વિદાય જોવા. અહીંથી બેઠા હોઈએ અને સૂરજ દાદાના આવા દુર્લભ દ્રશ્યોને કેમેરામાં તો કંડારવાના જ છે, પરંતુ સાથે સાથે મારી સાથે તમારે કંડારવાના છે નજરોમાં, યાદોમાં, હૃદયમાં. કારણ ગમે જેવી દુનિયાની ભાગદોડવાળી જિંદગી હોય ને, પરંતુ પ્રકૃતિના આવા સુંદર દ્રશ્યને જોઈને મન શાંતિ પામે છે. કેવો લાગ્યો આ સુંદર મજાનો નજારો? સૂરજ દાદા જુઓ જાય છે અને એ સૂરજ દાદાને શું કરી રહ્યા છે? છેલ્લી વિદાય. આવજો. સરસ મજાના વૃક્ષના છાંયે બેસી રહ્યો છું સૂરજ દાદાની આ ભવ્ય વિદાયને. તો ચાલો હું જોઉં છું સૂરજના આથમતા દ્રશ્યને. ત્યાં સુધી સૌને જય હિન્દ. આવજો.